કે 24 તારીખથી આ યાત્રા સોમનાથથી સોમનાથ દાદાના ચરણોમાંથી નીકળી, એમના આશીર્વાદ લઈને નીકળી, ત્યાંથી પોરબંદર મહાત્મા ગાંધીની કર્મભૂમિમાં એમના આશીર્વાદ લઈને નીકળી, ત્યાંથી દ્વારકાધીશની ભૂમિમાં દ્વારકાધીશના આશીર્વાદ લઈને, ત્યાંથી ચોટીલામાં ચામુંડમાના આશીર્વાદ લઈને અને તમામ જિલ્લાઓમાં ફરતી ફરતી આજે ગાંધીનગર તમારી વચ્ચે અહીંયા અમે ઉપસ્થિત થયા છે। આ યાત્રા દરમિયાન મને આનંદ છે કે 108 દિવસની ખેડૂતો માટે લાંબી જેલ કાપીને આવ્યા બાદ મને મારા ગુજરાતના ખેડૂતોમાં ચરણોમાં જવાનો મને મોકો મળ્યો છે, એમના આશીર્વાદ લેવાનો મને મોકો મળ્યો છે। ત્યારે મને યાત્રા દરમિયાન નાની નાની દીકરીઓએ મારા દુખણા લીધા, મોટી માતાઓ અને બહેનોએ મને આશીર્વાદ આપ્યા, વડીલોએ મને આશીર્વાદ આપ્યા અને ઘણા બધા ગામમાં નાની નાની દીકરીઓએ ઓવારણા લઈને મને આશીર્વાદ આપ્યા છે। ત્યારે હું ચોક્કસથી એટલું કહી શકું કે આ ગુજરાતની નાની દીકરીઓએ જ્યારે ઓવારણા લીધા છે ત્યારે આ ભાજપ સંતલતની તાકાત નથી કે હવે આપણી સામે લડી શકે, આમ આદમી પાર્ટી સામે લડી શકે કે પ્રવીણ રામ કે અન્ય કોઈ નેતા સામે લડી શકે।